મિત્રો આજે મારે વાડીએ થોડું કામ હતું તો હું આવ્યો તો વાડીએ, પરંતુ વાડીએ પહોંચતા જ મને ઉડતા સમાચાર આવ્યા કે આજે તો સ્કૂલે પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે. તો હું આવી ગયો સ્કૂલે. તો ચાલો આજના વ્લોગમાં સ્કૂલના પ્રોગ્રામને નિહાળીએ. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા મજામાં જશો બધા. જય માતાજીને. અત્યારે મસ્ત મજાનો જો દી આવી ગયો છે માથે. ક્યારનો એટલે ઉઠી ગયો વ્લોગ અત્યારે ચાલુ કર્યો રહી. તો અત્યારે મસ્ત વાતાવરણ છે, થોડાક વાદળા છે, તડકો ક્યાંક ક્યાંક નીકળે છે મસ્ત. જો અત્યારે મસ્ત આવું વરસાદી વાતાવરણ હતું. અત્યારે થોડોક સૂરજ નીકળ્યો તો પ્રૂફ કરી નહીં પાછો વરસાદ નહીં આવે કદાચ. તો જો છૂટા છવાય વાદળા થઈ ગયા ને ધોડા જાય વાદળામાં. જો એક નંબર. બાકીઓ 2 દિવસ વરસાદ આવ્યો અને પાછળ જો નકરું લીલોતરી કરી નાખી છે. તો મોસમ બાકી એક નંબર. ચોમાસું બીજું કાંઈ નહીં, ગંદકી થાય તો થાય, બાકી લીલોતરી એટલે વાત છો ભાઈ. ફરતી બાજુ તમે એકવાર વાતાવરણમાં નજર મારો છે ને, બાકી ફરતી બાજુ લીલોતરી. અમે કોલેજ બોલે છે પીપળામાં. આવું કંઈક મસ્ત અત્યારે વાતાવરણ છે ને. આપણે અત્યારે ઘરે મસ્ત આપણા તો આવો આનંદ મળે. બાકી સુરેન્દ્રનગરમાં આવું ક્યાંય જોવા ન મળે. તમને ખબર છે અહીંયા ગંદકી જોઈએ, ગંદકી અહીંયા ન હોય. તો મસ્ત આવું વાતાવરણ છે જો. અને આ થોડુંક વાડીએ કામ છે તો વાડી આવેલા હતી મસ્ત. અને પછી થોડીક દવા બવા છાંટવાની તો છાંટતા આવી. ખેતરમાં ઘરે એવું નથી, કારણ કે દારો થઈ ગયો છે તો પૂછી જાય, પણ તોય કદાચ થઈ ગયું હોય તો હાલો તો હાલા દે. લેટ્સ ગો. અત્યારે જો મસ્ત વાતાવરણ છે તો ચાલો કડી પર નીકળી. અત્યારે ઘણા દિવસ પછી આજે વાડી આવ્યો મસ્ત. તો વરસાદ પછી અને ઘણા લોકો 10 દિવસ થઈ ગયા સુરેન્દ્રનગર જો, પછી આજ પાછો આવ્યો તો ઘણા દિવસે. તો આવું છે અત્યારે વાતાવરણ. વાડીમાં જો કારો છે જે ફૂલ જરાય જેવું નથી, આમ પૂછે છે તો એ જો કૂવો તમને આખો આછરા પાણીથી ભીરો. હાવ ચોખ્ખું પાણી જો વરસાદનું. અહીંયા સુધી પણ પીર્યું કૂવાનું. સામે જવાય માળો છે અંદર. કબૂતરનો પણ ટેટા થઈને ઉડી ગયા બચ્ચા. તો આવો કંઈક આખો કૂવો પીરો છે. આવાની કેવી મજા આવે. આમ કોણ નાયેલું કોમેન્ટ કરી નાખી. આવો મસ્ત કૂવો હોય ને આખો પીરો હોય એટલે મજા જ કંઈક અલગ આવે. અને ઝાર જોવો મિત્રો, માથા આમાની ઝાર થઈ ગઈ મારથી મોટી. આવું કંઈક છે અત્યારે આપણે મોસમ. અમે જાઓ કપા છે. ચાલો કડીક પછી તમને કપા બતાવો. આખું ખાલી પીડ્યું હોય એમણે ખડ ઉગી ગયું. નથી છોટા મારે લતું, પણ વરસાદ થઈ ગયો પછી એમાં ખેડાય એવું નથી રહ્યું. છે આપણે લાઈટ છે અત્યારે પાણી વારવાનું હોય. હાલો તો દવા પછી પાછા પર થાય. અમે જો મસ્ત ફૂલડા આવેલા છે. આ ફૂલવાડી નથી આવ્યા જો. આમાં કેમ નહીં આવ્યા? અમે આવ્યા અને એક દાડમડી અમે જામફળી છે. તો આપણે ફળના એવા કાંઈ તૂટો જ નથી. મિત્રો પવન અત્યારે ફૂલ છે. ઘડીક તડકો આવે, ઘડીક છાંય. તો વાદળા એવા છે કંઈ પવન એટલે વાદળ. અત્યારે પવન ચીડ્યો છે તો થોડુંક તમને કદાચ ન સંભળાતું હોય તો સોરી. ચાલો ઘડીક દવા છાંટી નહીં કપામાં. હવે કપામાં થોડોક રોગ ગીરી ગયો મિત્રો. અત્યારે ધાબા ઉપર આવ્યો મસ્ત. અને અત્યારે જો ધાબા ઉપરથી કંઈક આવો લુક આવે છે. અને પવન પવન છે. વ્યૂ અત્યારે આવે છે મસ્ત. વાદળા પછી આપણી વાડીનો અત્યારે ચડી ગયો છે. અને આવડો થઈ ગયો મસ્ત મજાનો. અખાઈમાં અને
ભેગી છે આપણે કાંકડી અને ગુવાર. જો આ ગુવાર છે, આ કપાસ છે ને કાંકડી છે, ત્રણેય ભાઈ હારી છે ને બાકી એક નંબર. તો આવું કંઈક આપણે વાવેલું છે ને મિત્રો. કાંકડીમાં છે ને ત્યારે વાત પૂછોમાં જીવડા એવા આવ્યા છે ને આમાં તો પાંદડા ખાઈ જાય. જો બહાર નાખીને એવું બધું કરે. આવડી વાળી કાંકડી છે બહાર પહેલા જેવું નીકળવા માંડ્યા છે. એમાં જીવડા આવી ગયા છે, દવા મારવાની છે નહીં. તો આ સાઈડ ખડ બહુ દેખાય એટલે નીંદી તોય જો આ બધી ગયો છે કોણો પડી ગયો. તો આવું કંઈક કાંકડી થઈ ગઈ, કપા થઈ ગયો છે ખડ. છે આપણે કપાસમાં અત્યારે લીલું છે, ગુતી જાય એવું આખા ગારું થઈ ગયું. વાદળા એક નંબર મોસમ છે અત્યારે. પવન ફૂલ છે ત્યારે કઈ સંભળાવાનું નહીં. ફૂલેલા ફૂલ પવન છે ત્યારે ખેતરમાં ખુલ્લામાં જાઓ એક નંબર પછી મોસમ. પછી મિત્રો મને સમાચાર મળ્યા કે આજે તો સ્કૂલે પ્રવેશોત્સવનો પ્રોગ્રામ છે, તો પછી આપણે પણ બાઇક લઈને નીકળી પડ્યા સ્કૂલ બાજુ. મિત્રો આપણે થઈ ગયું હતું થોડુંક મોડું, કારણ કે પહોંચ્યા હતા તો છોકરાઓને ખાલી એવું બેગ ને એવું જ આપવાનું બાકી હતું. પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો. પછી મિત્રો પ્રોગ્રામમાંથી હું નીતેશભાઈ આવી ગયા અંદર સ્ટાફ રૂમમાં, જ્યાં જોયું તો ઘણા બધા આપણા ફોટા હતા. મિત્રો આ ફોટાની વાત કરીએ તો આ બધા ફોટા છે આગળ થયેલા બધા જ કાર્યક્રમના, જેમાં મેં પણ ઘણા બધા કાર્યક્રમોમાં ભાગ લીધેલો હતો. જુઓ મિત્રો આ ફોટો છે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો, જે આપણી સ્કૂલની પણ વિઝિટ કરી ગયા છે. બટ અફસોસ કે તે અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા. આ બધા ફોટાઓ જોઈને આપણી યાદો થોડીક તાજી થઈ ગઈ, પરંતુ પછી હું નીતેશભાઈ આવી ગયા સીધા ઘરે. અત્યારે મસ્ત 5 વાગે જેવું થઈ ગયું છે અને અત્યારે અમારે જો બીજી વાળી એક દવા છાંટવાનું કામ ચાલુ છે. મારા કાકા દવા છાંટે છે અને આપણે પાણી હેરી છીએ અમે એમ ઘરથી કાકાની ના. તો આવું કંઈક છે. જો આ છે ને ખડ, આમાં કંઈ વાવેલ નથી, ખડની દવા ચાલુ છે. ખડ બેસી જાય પછી જાહેર વાવવાની છે આમાં. જો દવા છાંટવાનું કામ ચાલુ છે ખડની. નકરું એવું ખડ થઈ ગયું છે કાટું. તો વરસાદ આવ્યાને લીધે થઈ ગયું છે, તો પછી વવાઈ જાય મસ્ત જાહેર. આમ સામે જો રોડ છે અને બાકી જો વરસાદી મસ્ત વાતાવરણ. જો ટાઢો છાંયો આવે અને સાવ ઠંડુ વાતાવરણ છે. કાળા ડિબાંગ વાદળા થયા છે અને વરસાદના નથી, ખાલી છે. તો ભેગું તો આપણે આ દવા છે, ભેગું ખાતર છે યુરિયા, એટલે જલ્દી કામ કરે. ચાલો જલ્દીથી છાંટીને ઘર ભેગા થાય. વરસાદ આવે પહેલાં, વરસાદ ન આવે થારું ને બગાડ છે બધું. ચાલો લેટ્સ ગો. ફાઇનલ મિત્રો તો દી મસ્ત આથમી ગયો અને આપણે વાડીએથી નાઈ બંધ મસ્ત તલો પડી ગયા પાછા. જો મસ્ત પવન આવે છે અને અમારા મહેમાન આવ્યા છે અને બધા ટાબરિયા છે ઉપર પગુમાં ફૂલ લઈને આવી છે. કાલે છે સંતરે કી મારા મહેમાન છે આજના. દેખાવા નહીં કરવાનું. તો જો મસ્ત દિયાત બીજો હોય ને વાદળવાળું વાતાવરણ છે ને મસ્ત નાઈ લીધું. તો ચાલો મિત્રો બ્લોગને રાખી દઈએ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય. લાઈક શેર એન્ડ ફોલો.